આપણે અમે કૈલાસનગરમાં રહીએ છીએ, અંકલેશ્વરમાં રામકુંડ મંદિર ત્યાં છે. આપણે ઘરમાં ઊંઘેલા હતા 4 જણ, પોલીસ આવી અને ડાયરેક્ટ 7-8 વાગે સવારે અને મારવાનું ચાલુ કરી દીધું. કોઈ કઈ ગયા નહીં, બસ શકના કારણે આવીને મારવાનું ચાલુ કર્યું. એ લોકોને એવું લાગે કે આ લોકો ચોરી કરે ને કોઈ કેસ નથી, દાદા પર બી નથી ને પપ્પા પર બી નથી ને છોકરાઓ પર મારપીટનો. હા, એમનું નામ જસવીરસિંહ છે અને એમના પપ્પાનું નામ ભજનસિંહ છે. પછી એમને લઈ ગયા, ત્યાં ઘર પાસે બોજ માર્યા, એમ જઈના ત્યાં લાત દંડા માર્યા, ત્યાં ખૂન બી નીકળ્યું, હાથોના નખ તૂટી ગયા, આંગળી હાથ બી તોડી દીધો. અને પછી એમને લઈ ગયા એટલે અમે ત્યાં ગયા, તો ત્યાં અમે કીધું એમને અંકલેશ્વરની પોલીસ સ્ટેશન લઈ ગયા. પછી ત્યાં એ લોકોને માર્યા હજુ પછી પાછા એટલા માર્યા કે પછી 10 મિનિટ પછી દવાખાને લઈ ગયા, ત્યાં નજીકના જ 11 વાગે રાત્રે ઓફ થઈ ગયા. પણ હવે એ લોકો સવારે અહીંયા 4-5 વાગે લાવ્યા વડોદરામાં દવાખાનામાં, અને ત્યાં એવું કહે કે અહીંયા લાવ્યા તો થયું, પણ એ નથી, અમને ઇન્સાફ જોવે એનું. હા, પોલીસના મારવાથી એ થયું છે. એમની બોડી જોઈ લેજો, એમની બોડી પર બધી જગ્યા માર વાગેલી છે અને અંદરનું ચેકઅપ કરાવશો તો બધું સોજન વાળું આવશે. કોઈ નહીં, કોઈ મારપીટ, કોઈ કેસ જ નહીં હતો. આગળ અમને કાર્યવાહી જોઈએ કમ્પ્લેટ, અને એમની વર્દી ઉતારો અને અમને ઇન્સાફ જોવે, અમને બીજું કંઈ નહીં જોવું.